નવાણું ખબર સાથે હું છું નુપુર। સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરીએ। લોકરક્ષક પેપર લીક કેસમાં પોલીસની બેદરકારી સામે આવી છે। આરોપી સુરેશ પંડ્યાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો અને રિમાન્ડ અરજીમાં અધૂરી માહિતીથી પોલીસ શરમમાં મુકાઈ હતી। તો કેસમાં સુરેશ પંડ્યાનું નામ કેમ આવ્યું તેની અરજીમાં ઉલ્લેખ નથી અને આરોપીના વકીલે કોર્ટમાં વાંધો ઉઠાવ્યો ત્યારે વકીલના વાંધા બાદ મેજિસ્ટ્રેટે પોલીસ પાસે નિવેદન મંગાવ્યું અને તાત્કાલિક પોલીસ મથકેથી નિવેદન સહિતના દસ્તાવેજો મંગાવવામાં આવ્યા। આરોપીના વકીલના વાંધા બાદ પોલીસની ચોખવટ કરવામાં આવી। પોલીસ દ્વારા આરોપી ઇન્દ્રવદનની પૂછપરછમાં ખુલ્યું સુરેશ પંડ્યાનું નામ। તો જે રીતે અરજી કરવામાં આવી હતી તેમાં અનેક વાતો જે નથી ઉલ્લેખવામાં આવી અને તેને લઈને જ્યારે આરોપીના વકીલે વાંધા ઉઠાવ્યા ત્યારે પોલીસ પાસે તાબડતોબ નિવેદન મંગાવવામાં આવ્યું અને આ રીતે પોલીસની જે કામગીરી છે તેમાં પણ સવાલ ઉઠ્યા અને પોલીસ શરમમાં મુકાઈ। તો આરોપી સુરેશ પંડ્યા જેની ધરપકડ તો કરવામાં આવી છે પરંતુ તેનું નામ કેવી રીતે આવ્યું તે અંગે ઉલ્લેખ નહોતો। ઉદય રંજન વધુ માહિતી સાથે જોડાયા છે। ઉદય, જે રીતે પૂરતો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો, જે રિમાન્ડ માટેની અરજી હતી તેમાં કોર્ટે અનેક વાંધા ઉઠાવ્યા છે, પોલીસની કામગીરી શા માટે આટલી ઢીલી? ચોક્કસથી સુરેશ પંડ્યાને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તો રિમાન્ડના કારણો જે નોંધવાના હોય અને જે જણાવવાના હોય પોલીસ દ્વારા તે કાગળ તે પોલીસ સ્ટેશન ભૂલાઈ ગયો હતો ત્યાંથી આયો ભૂલી ગયા હતા કાગળ મૂકતા। ત્યારબાદ જે છે એ ફરી વખત કોર્ટે એને ધ્યાન ઉપર લીધું અને પોલીસ સ્ટેશનથી તાત્કાલિક કાગળ મંગાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રિમાન્ડની દલીલ થઈ હતી। દલીલની અંદર અત્યારે કોર્ટે 10 દિવસ સુધીના સુરેશ પંડ્યાના રિમાન્ડ મંજૂર કરેલા છે। એટલે કે કહી શકાય કે હવે 10 દિવસ સુધી આખું ઇન્વેસ્ટિગેશન થશે પેપર લીકની અંદર। જે પ્રમાણે સુરેશ પંડ્યાનો રોલ સામે આવ્યો છે, રોલ તપાસવામાં આવશે। અન્ય કઈ કઈ લાઈનો એની સાથે જોડાયેલી છે, કઈ લિંકો જોડાયેલી છે એ બાબતે પણ તપાસ થશે। જી ઉદય, આભાર માહિતી માટે। તો જે લિંક તેની સાથે જોડાયેલી છે તેની હવે તપાસ થશે। નજર કરીએ 33 જિલ્લાની 99 ખબરો પર। અમદાવાદમાં નિર્માણ પામેલી નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ આગામી 17મી જાન્યુઆરીએ થવાનું છે। વડાપ્રધાન મોદી તેનું લોકાર્પણ કરશે। સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામથી બનેલી આ હોસ્પિટલમાં 1500 બેડની સુવિધા છે। અમદાવાદ કોર્પોરેશનને આ હોસ્પિટલ બનાવવા પાછળ 700 કરોડનો ખર્ચ થયો છે। સુરતના ડુમ્મસના દરિયા કિનારે રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિલ્પ મહોત્સવમાં પોરબંદર સહિતના અન્ય શહેરોના શિલ્પ કલાકારો ભાગ લઈ રહ્યા છે ત્યારે ધાર્મિક, સામાજિક અને પર્યાવરણ સહિતના સંદેશને લગતી તમામ પ્રકારની કલાકૃતિઓ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે। તમામ કૃતિઓ તૈયાર થઈ જાય પછી આ મહોત્સવને ધારાસભ્ય ઝંખના પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પ્રથમ વખત શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારના આયોજનને લઈને શિલ્પ કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરતના ઓલપાડના સાયણ ખાતે આવેલી શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડીઆરડી સાર્વજનિક વિદ્યાલયે શિક્ષણની જ્યોત જગાવી છે। આ શાળાને 23 ડિસેમ્બરે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી થશે। 1943માં શાળા શરૂ થઈ ત્યારે 20 વિદ્યાર્થીઓ હતા જ્યારે આ શાળામાં આજે 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સાયના ડોક્ટર ધીરુભાઈ દેસાઈએ મિત્રો પાસેથી 4000ના સાર્વજનિક ફંડથી ભાડાના મકાનમાં શાળા શરૂ કરી હતી। 1 ક્લાસ અને 20 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી આ શાળા આજે તાલુકાની મોટી શાળા બની ગઈ છે। ફાર્મસીના વિદ્યાર્થીઓ પોતાના સર્ટિફિકેટ કોઈ મેડિકલ સ્ટોર્સને ભાડે ન આપે તે અંગેનો પરિપત્ર જીટીયુએ બહાર પાડ્યો છે। આ પરિપત્ર મુજબ ફાર્મસીના વિદ્યાર્થીઓ તેમનું ડિગ્રી સર્ટિફિકેટ કોઈ મેડિકલ સ્ટોરને ભાડે નહીં આપે તેવું ₹20ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને જીટીયુને આપવાનું રહેશે। જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે ફાર્મસીના સર્ટિફિકેટનો દુરુપયોગ રોકવા અને વિદ્યાર્થીઓમાં તેમના સર્ટિફિકેટને લઈને જાગૃતિ કેળવાય તે માટે પરિપત્ર બહાર પડાયો છે અને પદવીદાન સમારોહ પહેલા વિદ્યાર્થીઓને એક એફિડેવિટ આપવાનું પણ કહેવાયું છે। વલસાડમાં યુવકને જાહેરમાં બાંધીને માર મારવાની ઘટના સામે આવી છે। શહેરના નાના તાઈવાડ વિસ્તારની ઘટના જેમાં પૈસાની લેતી દેતી મામલે યુવકને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મરાયો। અમદાવાદ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ અંગે ભાજપ શાસક કોર્પોરેશનના શાસકોએ વિવાદિત નિર્ણય લીધો છે અને ભાજપના શાસકોએ નિર્ણય લીધો છે કે જૂની વીએસ હોસ્પિટલમાં 500 પથારીઓ જ અમલમાં રહેશે અને નવા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ નવી વીએસ હોસ્પિટલનો વહીવટ થશે।
મૂળ ટ્રસ્ટીઓની મંજૂરી વગર કોર્પોરેશને આ નિર્ણય લીધો છે, ત્યારે મૂળ ટ્રસ્ટીઓની 1200 પથારી રાખવાની માંગ હતી, જેની સામે માત્ર 500 પથારીઓ જ અમલમાં રહેશે તેવો કોર્પોરેશનના શાસકોએ નિર્ણય લીધો છે અને હાલ સમગ્ર મામલો રાજ્ય ચેરિટી કમિશનર સમક્ષ પડતર છે. ગાંધીનગરમાં અછતગ્રસ્ત વિસ્તાર મુદ્દે કેન્દ્રના કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સાથે મુખ્ય સચિવે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં અછતગ્રસ્ત વિસ્તારો મામલે ચર્ચા કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગના અધિક સચિવે જણાવ્યું કે ભારત સરકારની 3 ટીમોએ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ટીમોએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબીની મુલાકાત લીધી તેમજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ માંગેલા 1725 કરોડની માંગણી સંદર્ભે હકારાત્મક હોવાનો દાવો કર્યો. જિગ્નેશ મેવાણીએ ઈશા અંબાણીના લગ્નના ખર્ચને લઈને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું કે રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આટલી માત્રામાં ધનનો સંગ્રહ એ એક પ્રકારનું ઘૃણાસ્પદ કૃત્ય છે. મેવાણીના આવા ટ્વીટને લઈને અનેક લોકોએ તેની ટીકા કરી છે, છાટકણી કાઢી છે. કેટલાક લોકોએ લખ્યું કે અંબાણીએ પોતાની મહેનત અને ઉદ્યમથી આ કમાણી કરી છે અને મુકેશ અંબાણી જેવા કમર્શિયલ લોકો દેશનું ગૌરવ છે, જ્યારે મેવાણી જેવા લોકોને ભડકાવીને નેતાગીરી કરીને રૂપિયા કમાય છે, જે દેશ માટે કલંક છે. તો કેટલાક લોકોએ મેવાણીને કામચોર પણ કહ્યા. ધોળકા તાલુકાના સરુડા ગામે આવેલી રાય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. યુનિવર્સિટીમાં ચાલી રહેલા સર્ટિફિકેટ માટેના અને અભ્યાસક્રમ અંગેની સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. આંદોલનમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. વિદ્યાર્થીઓએ આ દરમિયાન પથ્થરમારો પણ કર્યો, જેમાં એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનામાં 20 જેટલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. લોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેસના મુખ્ય આરોપી સુરેશ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. પેપર લીક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મુખ્ય રોલ હોવાનું સામે આવ્યું છે. તેણે દિલ્હીની પ્રોફેશનલ ગેંગ સાથે મળીને કૌભાંડને અંજામ આપ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામ પાસે સૌની યોજનાની પાણીની લાઇનમાં ભંગાણ થયું છે. સૌની યોજનાની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો બગાડ થયો. ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ મગફળીની નોંધણી હજુ બાકી હોવાથી પુનઃ નોંધણી કરવાની માંગ કરી છે. વિઠ્ઠલ દુધાત્રાએ કૃષિ મંત્રી આરસી ફળદુને પત્ર લખ્યો છે અને મગફળીની ફરીથી નોંધણી ચાલુ કરવા માટે માંગ કરી છે. સાથે મગફળીની ખરીદીમાં ઝડપ લાવવાની પણ માંગ કરી છે. સંયુક્ત ખાતેદારોને નિયત ફોર્મમાં રૂબરૂ સહી કરવાનું અનિવાર્ય કરતા મુશ્કેલી વધી રહી છે. મુખ્ય અરજદાર ખાતેદાર પોતાના બેંકની વિગતોની બાંયધરી આપે તેને માન્ય રાખી વળતર ચૂકવવા પણ પત્રમાં માંગ કરાઈ છે. જસદણ પેટા ચૂંટણી માટે મહાપ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રચારના છેલ્લા દિવસે મંગળવારે ભાજપે મહારેલીનું આયોજન કર્યું છે. વિંછી આંબલી ચોકથી જસદણ સુધી રેલીનું આયોજન કરાયું છે, ત્યારે મહારેલીમાં 5000 બાઇક અને વાહન જોડાવાનો દાવો ભાજપે કર્યો છે. જસદણ પેટા ચૂંટણીના રંગે બાળકો પણ રંગાયા છે. જસદણમાં બાળકો પોતાના રમકડા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા. પ્રચાર દરમિયાન જીતેગા ભાઈ જીતેગા, ભાજપ જીતેગાના નારા બોલાવ્યા. જોકે બાળકો પાસે પ્રચાર કરાવવો કેટલો યોગ્ય એ પણ સવાલ. જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાણ મામલે ભાજપ હરકતમાં આવી છે. સરકારી મિલકતો પર લખાણ લખવા મામલે ભાજપે પોલીસ ફરિયાદ કરી. જસદણ પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભાજપે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. લોકરક્ષક પેપર લીક મામલે સુરેશ પંડ્યા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું અને સુરેશની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કાંડમાં સુરેશ પંડ્યાની મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. સુરેશ પંડ્યાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સુરેશ પંડ્યા ગુજરાતનો મુખ્ય સૂત્રધાર છે. અન્ય પેપર ફોડનારી ગેંગનો મુખ્ય સૂત્રધાર અશ્વિન શર્મા તેનો ખાસ મિત્ર છે. સમગ્ર કાંડમાં સુરેશ પંડ્યાની મહત્વની ભૂમિકા જ્યારે સામે આવી છે, ત્યારે ગુજરાતમાં રૂપિયા માટે અન્ય ઉમેદવારને સુરેશે પેપર આપ્યું હતું અને સુરેશ પંડ્યા નવા નરોડાનો રહેવાસી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. અસારવાની સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગના પ્રશ્ને એમ્બ્યુલન્સ ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવ્યો. એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળના પગલે 3 મૃતદેહ રઝળી પડ્યા હતા. ત્રણેય મૃતદેહને ખાનગી શબવાહિનીમાં લઈ જવાની ફરજ પડી અને એક મૃતદેહને ટેમ્પાની મદદથી લઈ જવામાં આવ્યો. વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પડતર માંગણીઓને લઈને 500થી વધુ કર્મચારીઓએ એક દિવસની હડતાળ કરી હતી. હડતાળને લઈને હોસ્પિટલમાં સાફ સફાઈ ન થતા દર્દીઓને ભારે હાલાકી પડી. સુરતના પાંડેસરાના અપેક્ષાનગરમાં ગેસ બ્લાસ્ટ થયો હતો. પિતા પુત્ર રસોઈ બનાવતા હતા તે દરમિયાન ઘટના ઘટી હતી. ગેસ બ્લાસ્ટમાં પિતાને ઇજાગ્રસ્ત થતા પિતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો છે. યોગ્ય માત્રામાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરાય તથા રિવરફ્રન્ટમાં રિક્ષા ચાલકોને પ્રવેશ મળે તેવી મુખ્ય માંગણી સાથે રિક્ષા ચાલકો રિક્ષા એસોસિએશન 2 લાખથી વધુ ચાલકો હડતાળ પર જશે તેવો દાવો કરાયો હતો. પરંતુ રસ્તા પર રિક્ષાઓ દેખાઈ રહી છે ત્યારે હડતાળનો ફિયાસ્કો થયો છે. વલસાડ કપરાડા વિસ્તારમાં આવેલા ફોટો સ્ટુડિયોમાં પિતા અને 2 પુત્રના મૃતદેહ મળી આવ્યા. પિતાની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. 2 બાળકોની લાશ નીચે સ્ટુડિયોમાંથી મળી આવી. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન હતા. પ્રથમ પિતાએ બંને બાળકોને કંઈક પીવડાવીને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું. પત્ની સાથે ઝઘડો થતા કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણીમાં હોળીમાં શાળાએ જતા બાળકોની સમસ્યા જ્યારે ઝી 24 કલાકના અહેવાલમાં દર્શાવવામાં આવી ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી તથા બાળકોના વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો સાથે વાતચીત કરી. મહત્વનું છે કે પીપરોણીના 40થી વધુ બાળકો જાતે હોડી ચલાવીને શાળા સુધી જતા હતા. આને લઈને ઝી 24 કલાકના અહેવાલની ખાસ અસર જોવા મળી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળની મુલાકાત લઈ બેઠક કરી હતી. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. બાળકોની પિટાઈ કરતા મૌલવીનું સત્ય. ઝોમેટો પછી એર હોસ્ટેસના જાયકાનું સત્ય.
સેન્ડલ બાંધતા ધોનીનો કોણ છે સાક્ષી? જુઓ વાયરલનું વેરિફિકેશન રાત્રે 8:27 કલાકે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. પાટણમાં પાટણ યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિના સભ્યોએ આર્કિટેક્ટ વિભાગમાં અચાનક રેડ પાડી હતી. આર્કિટેક્ટ વિભાગમાં અધ્યાપકોની હાજરી મામલે એકાએક તપાસ હાથ ધરાઈ અને સંઘર્ષ સમિતિના સભ્યો આર્કિટેક્ટ વિભાગના સત્તાધીશોને મળેલી હાજરી અંગે તપાસ કરવા આવ્યા હતા. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્યોએ શાળાની મુલાકાત લીધી હતી. ધોરણ 6ની ગણિતનું પેપર વાયરલ કરનાર શિક્ષકની સભ્યોએ પૂછપરછ હાથ ધરી. ઉલ્લેખનીય છે કે ફતેપુરામાં શાળાના શિક્ષકે ગણિતનું પેપર લીક કરીને તેને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધું હતું, જેને લઈને સમિતિના વિરોધ પક્ષના સભ્યોએ પેપર લીક થયાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી માસમાં શરૂ થઈ શકે છે. સત્રમાં બજેટ પૂર્ણ કદનું રજૂ નહીં થાય. એક સપ્તાહના બજેટ સત્રમાં માત્ર લેખાનુદાન રજૂ કરાશે અને સત્રમાં 7 થી 8 બેઠકનું આયોજન થઈ શકે છે. સરકારી વિધેયક પણ સત્રમાં રજૂ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યું છે. પત્રમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વયમર્યાદા 40 વર્ષની કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. દિનેશ બાંભણિયાએ વયમર્યાદા ઉપરાંત સહાય લોન માટે તાત્કાલિક ધોરણે રકમ ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓની સતામણી મામલે સંસ્કૃત મહાવિદ્યાલયના 2 અધ્યાપકોને કાર્યથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યા છે. વિમેન્સ ગ્રીવન્સ સેલની તપાસ પૂર્ણ થઈ છે અને જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય સંપૂર્ણ રીતે ત્યાં સુધી આ કાર્યથી દૂર રહેવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે અધ્યાપકોને આદેશ કર્યો છે. સુરતના આરટીઓના કેશ કાઉન્ટર આજથી બંધ થઈ જશે. આરટીઓ ખાતે કેશ ભરવાની તમામ કામગીરી ઓનલાઈન થઈ જશે. કામગીરી ઓનલાઈન થતાં કાઉન્ટર પર લાગતી લાઈન પણ બંધ થઈ જશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત થનાર જસ્ટિસ એમ.આર. શાહ અને એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થનાર તુષાર મહેતાનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત હાઈકોર્ટના વરિષ્ઠ જજ પણ હાજર રહ્યા. વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં એસટી ડેપોની સુવિધા સ્થાનિકોને મળી નથી. તાલુકાને બંને 20 વર્ષ વીત્યા બાદ પણ એસટી ડેપો ન હોવાના કારણે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. એસટી ડેપો બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ બસ મેળવવા માટે 2 થી 3 કિલોમીટર દૂર નસવાડી જવું પડતું હતું અને ડેપોની સુવિધા ન હોવાના કારણે ખાસ કરીને વૃદ્ધો અને વિદ્યાર્થીઓને હાલાકી પડે છે. તો સ્થાનિકો ધારાસભ્યને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. વડોદરા શહેરને ક્લીન સિટી બનાવવા માટે મહાનગરપાલિકા તંત્રએ કમર કસી છે. તંત્રએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 120 જેટલા ન્યુસન્સ સ્પોટ શોધ્યા છે. જ્યાં જાહેરમાં કચરો નંખાય છે તે ન્યુસન્સ સ્પોટ પર કેમેરા લગાવવામાં આવશે. તો જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ પર મનપાની એક ટીમ વોચ રાખશે અને ત્યારે જાહેરમાં ગંદકી કરનારને મનપા દ્વારા 5,500 રૂપિયાથી લઈ 15,500 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે. મનપાની કામગીરી કેટલી લેખે લાગે છે તે આગામી સમય જ બતાવશે. જસદણમાં ખેડૂત હિતરક્ષક સમિતિએ લોકોને મફતમાં લસણ વહેંચીને સરકાર સામે નારાજગી દર્શાવી હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ લોકોને મફતમાં લસણ વહેંચ્યું અને મોટી સંખ્યામાં લોકો મફતમાં લસણ લેવા પણ ઉમટ્યા. ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો ડુંગળીના પાકને લઈને મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોએ ડુંગળીના ઉભા પાકમાં ઘેટા બકરા છૂટ્યા મૂક્યા છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે 20 કિલો ડુંગળી 50 થી 60 રૂપિયે વેચાઈ રહી છે અને ખેડૂતોને ડુંગળી લણવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સરકાર ટેકાના ભાવે ડુંગળી ખરીદે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લાની સમી તાલુકાની માઇનર કેનાલમાં ફરી ગાબડું પડ્યું છે. મુજપુર ઓરુમણા માઇનર કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડ્યું છે. ત્યારે ગાબડું પડતા જીરાના 20 વીઘાના વાવેતરમાં પાણી ફરી વળ્યું અને ઘટનાના પગલે ખેડૂતોમાં આક્રોશ.
પાટણના સમી તાલુકાના નાયકા સમશેરપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હતું અને નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં ઉપરિયાળા બ્રાન્ચમાંથી પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું. ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાર થયો હતો અને આજુબાજુના ખેતરમાં પણ પાણી ફરી વળ્યા હતા, જેને લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તો સ્થાનિક તંત્રની બેદરકારી પણ સામે આવી. મહીસાગરના ખેડૂતોને મોટી રાહત મળી છે. શિયાળુ પાકને લઈને કડાણા ડેમમાંથી 750 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યું છે. હાલમાં ડેમમાં 80% પાણીનો સંગ્રહ કરાયો છે. અરવલ્લીના મોડાસામાં ભરબજારે એક્સપ્રેસ બસ બંધ પડી ગઈ હતી અને મોડાસા અમદાવાદ એક્સપ્રેસ બસ બંધ પડી જતા મુસાફરોએ ધક્કા ખાવાની ફરજ પડી અને ધક્કા મારવામાં આવ્યા બસને પણ, જેના પગલે મુસાફરોમાં રોષ જોવા મળ્યો. ભાવનગરમાં કાળિયાબીડ વિસ્તારમાં દબાણ દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ડિમોલિશનની કામગીરી કરાતા મકાન માલિક અને મનપાના કર્મચારી વચ્ચે રકઝક થઈ. પોલીસની હાજરીમાં ડેપ્યુટી કમિશનર સાથે બબાલ થઈ અને વિવાદ વકર્યો. સાબરકાંઠાના હિંમતનગર નેશનલ હાઈવે પર મોતની સવારીનો વીડિયો વાયરલ થયો છે. પૂરપાટ ગતિએ જતી ખાનગી બસના છાપરે બેસીને મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. તો આવી મુસાફરી મોટો અકસ્માત સર્જી શકે છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી પાસે 17 ટન એલપીજી ગેસ ભરેલ ટ્રકે પલટી મારી હતી. ટ્રક પલટી મારતા ગેસ લીકેજ થયો. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને લીકેજ સ્થળે સતત પાણીનો મારો માર્યો અને પરિસ્થિતિને કાબૂમાં કરી. છોટાઉદેપુરના ભીલપુર ગામમાં ખોરાકની શોધમાં દીપડો કૂવામાં ખાબક્યો. વન વિભાગે 3 કલાકની જહેમત બાદ તેને પાંજરે પૂર્યો હતો. તેને પ્રાથમિક સારવાર આપી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે. અમરેલીમાં 2 સિંહનો વીડિયો વાયરલ થયો છે. શિયાળાની સવારમાં સિંહનું મોર્નિંગ વોક જોવા મળ્યું અને વહેલી સવારના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ઉનામાં શિકાર કરતા દીપડાનો વીડિયો સામે આવ્યો છે. કાંધી ગામના સીમ વિસ્તારમાં દીપડો શિકાર કરતો જોવા મળ્યો અને મોબાઈલમાં કેદ થયો હતો. મહદઅંશે સિંહ શિકાર કરતો હોય તેવા વીડિયો સામે આવતા હોય છે, ત્યારે આ દીપડાનો શિકાર કરતો વીડિયો વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો. ભરૂચમાં ગરીબોને આશ્રય મળે તે માટે એસટી નવતર અભિગમ શરૂ કરશે. જૂની એસટી બસોને સુવિધાયુક્ત શેલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવશે. શેલ્ટર હોમમાં ઘર, લાઇટ, પાણી, બેડની સુવિધા હશે અને એક બસમાં 10 વ્યક્તિ માટે સૂવાની વ્યવસ્થા હશે. તો આ રીતે જૂની બસમાં મહિલા અને પુરુષ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. એક બસને રિનોવેટ કરવાનો ખર્ચ 3 લાખ રૂપિયા થશે. જે એસટી બસ 8 લાખ કિલોમીટર ચાલી હશે અને તે બસને હવે રેન બસેરામાં ઉપયોગ કરાશે. તો 33 જિલ્લા 99 ખબરોમાં હાલ આટલું જ. આગળ અન્ય સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી 24 કલાક.